હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે આપણે જવાનું છે ફરી વખત આપણા વરાજા છે આપણા કાકા, તેની કંકોત્રી વેચવા માટે આમંત્રણ દેવા માટે બધાને. તમે મારા લગ્નમાં જરૂર ને જરૂર આવજો. હું મારા કાકા ભાઈ નીકળી ગયા છીએ અત્યારે સવારે 7 વાગ્યામાં કંકોત્રી દેવા માટે. આપણે વોગમાં બનાવી દો. જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે અમે ચેડા કરવા નીકળી ગયા છીએ કંકોત્રીનું આમંત્રણ દેવા માટે. ટોલ નાકે પહોંચી ગયા છીએ. કાકો દીકરો બંને આપણી આપણા કાકા છે વરાજા, તે પણ આપણી સાથે છે. તો અમે બંને કાકા દીકરો અત્યારે ચેડા કરવાના છીએ. તમે જોઈ રહ્યા છો અમે ટોલ નાકે અત્યારે પહોંચી ગયા છીએ. ટોલ નાકેથી હવે અહીંયા કાંઈ આપણી પાસે 2 વ્હીલ છે એટલે આપણે કાંઈ ટોલ નાકા દેવાના આવે નહીં. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા અબુકડ ગામમાં. આપણે જે રાવણ તરીકે ઘોડો છે રાવણ, તેની આપણે મુલાકાત લેજો અને બહુ સારો ઠેકે છે. તો તમે એક વખત આપણો વિડીયોમાં જોજો, મજા આવશે. તો રાવણ ઘોડાની આપણે મુલાકાત લેશું. આપણે ઓગમાં બનાવી દો રાવણ ઘોડાની મુલાકાત લેવી. જય દ્વારકાથી. તો મિત્રો અત્યારે અમે રાવણ ઘોડો હાકીને નીકળી ગયા છીએ અને આપણે અત્યારે જવાનું છે આપણા મોહાળમાં ભદ્રાવળ. તો આપણે ઓગમાં બને રહ્યો આપણે ભદ્રાવળની પણ મુલાકાત લેવી. અને ભદ્રાવળ ગામમાં આપણું મોહાળ છે, તેને આપણે કાકા છે આપણા વરાજા, તેમને કંકોત્રીનું આમંત્રણ ચેડું કરવાનું છે. તો આપણે ચેડા કરવા માટે ભદ્રાવળ ગામમાં પહોંચી જઈશું. તો ઓગમાં બને રહ્યો ભદ્રાવળ પહોંચીને આપણે મુલાકાત લઈશું. તો મિત્રો અત્યારે અમે સવારે જાગીને અમે પહોંચી ગયા છીએ અમારા માછાઈની વાડીએ પોપૈયા ખાવા માટે. આ અમારા માછાઈ છે કુલદીપભાઈ મેઘળ, હા એના પોપૈયા છે. ત્યાં અમે પહોંચી ગયા છીએ પોપૈયા ખાવા માટે. કુલદીપભાઈ કેમ છો? મજામાં? મજા. શું છે તબિયત પાણી લેરમાં? કેમ છે? મજા આવે છે? આપણે શું વાંધો? ઓકે, આ કુલદીપભાઈના પોપૈયા છે. આ બધી કુલદીપભાઈના ફાર્મ હાઉસ છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ. મને કુલદીપભાઈ બંને પોપૈયા ખાવાના છે. તો આપણે લોકોમાં બનાવી દો તો પોપૈયા ખાઈશું. અમારે કુલદીપભાઈ પોપૈયા લઈને પહોંચી ગયા છે. હવે પોપૈયા હજી કાસા છે તો આને અત્યારે આપણે ખાઈ નહીં શકીએ. તો હવે આપણે આને ઘરે લઈ જવાના છે આપણે ભાવનગર જઈને પકવીને પછી ખાવાના છે. તો કુલદીપભાઈ આપણે ધોઈને કાઢવીને આપણે પાર્સલ કરી દે, આપણે ઘરે જઈને ખાઈશું.